સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની ગરમીમાં પીવાના પાણીની તંગી, ખાસ કરીને જોબાળા, નવી મોરવાડ અને જૂની મોરવાડ ગામના ગ્રામજનોને પૂરતી માત્રામાં પાણીનો પુરવઠો મળી રહે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી હતી। કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે તાપમાનનો પારો પણ સતત 44 ડિગ્રી ઉપર જ નોંધાઈ રહ્યો છે। ત્યારે આવી કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, વધુમાં વધુ પાણી પીવાનું, સાથોસાથ સ્વાસ્થ્યની કાળજી રાખવા સહિતના સૂચનો સરકાર દ્વારા પણ કરવામાં આવતા હોય છે। ત્યારે નવી મોરવાડ તથા જૂની મોરવાડ, જોબાળા, છત્રીયાળા સહિતના ગામોમાં 10 થી 15 દિવસે પાણીનું વિતરણ થતું હોવાની રાડ ઉઠવા પામી છે। નોંધનીય છે કે ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર અને ચુડા તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખના વતન જોબાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ હાલમાં જોબાળા, નવી મોરવાડ, જૂની મોરવાડ, ક્ષત્રિય સહિતના ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને હાલાકી ભોગવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પ્રશ્નનો નિકાલ આવતા નથી અને પાણી માટે લોકોને વલખા મારવા પડતા હોય છે। ત્યારે જોબાળા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગીને લઈને અનેક લોકો પરેશાન છે, જેને લઈને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બહેનો રણચંડી બની હતી અને ચુડા મામલતદાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। ત્યારે ઘણા સમયથી આ ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે આ બાબતે ચુડા મામલતદાર YH પરમારને રજૂઆત કરી હતી અને બહેનો દ્વારા ક્યારે અમારા ગામને પાણી મળશે તેવા આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે પીવાના પાણીના પ્રશ્નને કોઈ ઉકેલ ન આવતા આજરોજ જોબાળા ગામની બહેનો દ્વારા બેડા લઈને મામલતદાર ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો। મારું નામ સુરતબેન, નવી મોરવાડના તો પણ ગામમાં તકલીફ છે પાણીની। મારા 60 થી 70 વર્ષ થયા, 80 વર્ષ તો લુલા છે, તો મારે પાણી ભરવા ચા જાવું, ગામ ફરતું જાય પાણી નથી। તો મોરવાડમાં તમે પાણી આપો, રોટલાના ઘડવા છે ને પાણી વગર, નળમાં પાણી છે નહીં, નળમાં નકરી હવા આવે છે, તો પાણી સિવાય અમારે પીવું શું? રોટલા શાના ઘડવા, શાક શાનું બનાવવું, ખીચડી શાની બનાવી? મજૂરિયા માણા 200 રૂપિયામાં દાળિયા જાય છે, તો 200 રૂપિયા દાળી કરીને આપીને ટાંકાવાળો 800 રૂપિયા લે, તો અમારે 8 દાડે 2 ટાંકા નમાવી તો અમારે ખાવામાં મજૂરી ઘટે છે। તો સરકાર મોટી મોટી વાતો કરે છે, મત લેવી હોય તારે, તો અમારા ગામની સુવિધા કેમ ન કરતા? અમને પાણી અમને આપો, નવી મોરવાડમાં પાણી આપો, પાણી નહીં આપો ત્યાં લગી અમારે આ રહેવાનું થાય છે। તમે સેવક ઊભી પેપલાને તપાસ મેકો તમે પાણીની રેડિશની, તો પાણી સીમમાં પાણી પાય છે લેન ફોડીને અને માણા તરસા મરે છે, તો તમે એ સુવિધા કેમ ન કરતા? આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ચુડા તાલુકાના સતરિયાળા ગામ, નવી મોરવાડ, જૂની મોરવાડ, જોબાળા અને આજુબાજુના ગામ લોકો પાણીના પોકળ મૂકે એવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિમાં મામલતદાર કચેરી અત્યારે આવા ધોમધકતા તડકામાં પોતાની માંગણી લઈને આવ્યા છે। ત્યારે સરકાર વર્ષોથી જે જલ સે નળની યોજનામાં કરોડો રૂપિયા એમને જલ સે નળમાં નાખ્યા છે, એ જલ સે નળમાં પાણી ક્યારે આવશે એ મોટો સવાલ છે। કેન્દ્રીય મંત્રી હોય, રાજ્ય મંત્રી હોય, પુરવઠા મંત્રી હોય, જ્યારે પણ મોટી મિટિંગો હોય, મોટા મોટા ડીંગા હકવે છે કે મેં આખા ગુજરાતમાં ઘરે ઘરે નળ આપ્યા છે, એ નળમાં દરેકે ઘરે ચકલું ખોલે ત્યાં પાણી આવે છે, આવું મોટા સાહેબ અહીંયા મોટું ભાષણ દઈને ગયા હતા, પણ આ બહેનો અહીંયા ઊભી છે એ નળમાં હજે સુધી ક્યારે પાણી નહીં, માત્ર હવા આવી છે। તો આ જે જલ સે નળની કરોડો રૂપિયાના જે ચાવ કરવાનું કામ આ ભ્રષ્ટાચારી સરકારે કર્યું છે અને એમના ભ્રષ્ટાચારના પાપે આજે આ બહેનો પાણીના વલખા મારી રહ્યા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં નિષ્ફળ જઈ છે અને આ માળીઓને પૂરતું પાણી આપવાની તો વાત અલગ રહી, મોટી મોટી ડીંગા સિવાય કંઈ વાત નથી કરતા। ત્યારે હું આ સરકારને કહેવા માગું છું કે આપે જે પાયાની સુવિધા છે એ તાત્કાલિક અસરથી પૂરી કરો અને આ લોકોને ન્યાય આપો। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।